વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. રાજ્યના ખાનગી ક્લાસીસ સંચાલકોએ એક યુનિયન બનાવ્યું. આ યુનિયન વિશે અમે એનાલિસિસ કર્યું. ગઈકાલે એનાલિસિસ તમે જોયું છે. અમારી દિશા એ પ્રકારની હતી કે આ યુનિયન જે બની રહ્યું છે એ યુનિયનની અંદર જે ક્લાસીસ સંચાલકો છે તેમનો વધારે ફાયદો છે, વિદ્યાર્થીઓના હિતનું નામ માત્ર છે. ઘણા બધા સવાલો અમે પેદા કર્યા હતા. એનાલિસિસ તમે જોઈ શકો છો. પરંતુ આ એનાલિસિસ બાદ ક્લાસીસ સંચાલકોને લાગે છે કે અમારો પણ પક્ષ નવજીવનને બતાવવો જોઈએ. આજે એમનો પક્ષ બતાવીએ. આપણા આકરા સવાલ હશે, જવાબ જોઈએ કેવા મળે છે. ગઈકાલના એનાલિસિસના આધારે જ આપણે આજે વાત કરવી છે સામત ગઢવી સાથે, કે જેઓ યુનિયનની અંદર આગેવાન છે, જે કેર નામનું એક યુનિયન મળ્યું હતું અને હવે આ યુનિયન કાર્યરત થયું છે. કુલ 31 ક્લાસીસ સંચાલકો રાજ્યભરમાંથી યુનિયનની અંદર જોડાઈ ચૂક્યા છે અને આશા રાખે છે આ યુનિયનના આગેવાનો કે હજુ ભવિષ્યમાં વધારે ક્લાસીસ સંચાલકો આ યુનિયનની અંદર જોડાઈ શકે છે. જી નમસ્કાર સામતભાઈ. જી સામતભાઈ, સૌપ્રથમ મારો સવાલ એ રહેશે કે તમને એવું તો શું લાગ્યું નવજીવનના એનાલિસિસમાં કે જે અમે તમારું કેર જે સંગઠન બની રહ્યું છે એનું જે એનાલિસિસ કર્યું એમાં, કે જેમાં અમારી દિશા તમને અલગ લાગી અથવા તો દિશા તમને ખોટી લાગી? ના, ખોટી દિશાનો કેવો પ્રશ્ન હતો. ખાલી મારો કહેવાનો તાત્પર્ય એવું હતું કે ઘણા લોકો ખાલી નવજીવન નહીં પણ મોટાભાગના ન્યૂઝવાળા એવું સમજાવે છે કે આ લોકો પોતાના ક્લાસીસને ઊભું કરવા માટે કે પોતાના ફિલ્ડને ઊભું કરવા માટે થઈને આ પ્રયત્ન કરે છે. વાસ્તવિકતા એવી છે કે જ્યારથી આવી ઘટનાઓ ઘટે છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ પેપર ફૂટવાની હોય કે પરીક્ષા રદ થવાની હોય કે લાયકાતના ધારાધોરણ હોય, ત્યારે હંમેશા છોકરાઓનો પહેલો ઇઝી પ્રયત્ન હોય કે હું કોઈ સાહેબને પૂછી લઉં. એટલે મોટાભાગે ધારો કે આજના દિવસની વાત કરીએ તો કોઈ પણ એક છોકરાના મનમાં સવાલ હોય કે હું 12 ધોરણ પાસ છું, હજી કોલેજનું પહેલું બીજું ત્રીજું વર્ષ મારે ચાલુ છે, તો હવે જે પોલીસની પરીક્ષા આવશે એ 12 પાસ ઉપર આવશે કે ગ્રેજ્યુએશન ઉપર આવશે. એટલે એ સહજ છે, એની નજીકનો કોઈ પણ શિક્ષક હશે એને એકેડેમીને ફોન કરીને પૂછશે કે પોલીસની પરીક્ષા 12 પાસ ઉપર આવશે કે કોલેજ ઉપર આવશે. હવે વાસ્તવિકતા તમને કદાચ ખબર પડશે કે એ જવાબ આપવા માટે અમે સત્તામાં નથી કે બંધાયેલા નથી, અથવા તો અમને પોતાને પણ એ પ્રશ્નનો સાચો જવાબ શું છે ન ખબર હોય. તો આ એક પ્રશ્ન થયો. એવી જ રીતે બીજો પ્રશ્ન છે કે ભાઈ ધારાધોરણનો છે કે પોલીસની પરીક્ષા છે, તો અત્યારે જે પ્રમાણે આપણે જોઈએ છે કે યુવાનોમાં મોટાભાગે હૃદયરોગના કિસ્સા બને છે, તો હવે આ વખતે દોડવાનું પહેલાં આવશે કે દોડવાનું પછી આવશે? તો દોડવાની પ્રોસેસ છે કે એવી નથી કે આપણે હાલો 2 મિનિટમાં નક્કી કર્યું 5 મિનિટમાં દોડી ગયા. 5 કિલોમીટર દોડવું એટલે બહુ અઘરો ટાસ્ક છે. એના માટે તમારે 3-4 મહિનાની પ્રેક્ટિસ હોય છે. માનો કે પરીક્ષા પહેલાં નથી આવવાની તો છોકરાને ખાલી ખોટો રોજ દોડા કરવાનો એ મતલબ નથી. હમણાં જ 2-4 દિવસ પહેલાં ગાંધીનગરમાં એક એવો પ્રસંગ બન્યો કે એક છોકરો દોડતો હતો ને એનું વિચારને હાર્ટ એટેકના લીધે અવસાન થયું. બરાબર. તો અમારી એક એવી રજૂઆત છે કે અમે છોકરાઓ અમને પ્રશ્ન પૂછે છે, અમારે કોને પૂછવા એમ. હવે અમે એનો પ્રશ્ન પૂછીએ તો કે એવું કહે છે કે અમારા ફિલ્ડ માટે થઈને કરે છે. તો ખરેખર અમે ફિલ્ડ માટે કર્યું કે અમે છોકરાને જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ? તો અત્યાર સુધી શું થતું હતું કે આવા કોઈ પણ બનાવમાં એકેડેમી કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરતી હતી, અથવા તો મારો એક સવાલ 1 મિનિટ માટે તમને અટકાવવા પડે એમ છે, કારણ કે છોકરાઓ જે તમે વાત કરો છો એટલે કે ઉમેદવારો તમને સવાલ કરે છે, તો એ ઉમેદવારોને પણ નહીં ખબર હોય કે આ સવાલ અમારે એકેડમીને નહીં સરકારને કરવાનો છે, અને જો એમને નથી ખબર પડતી તો કઈ રીતે એમને અધિકારી બનવાનો હક છે? હા, એ તમારી વાત 100% સાચી છે. આની પહેલાં જ્યારે ભરતી બોર્ડના અધ્યક્ષ સાથે ચર્ચા થતી હતી ત્યારે એમનું પણ આવું જ કહેવું હતું કે ઉમેદવાર છે એ સીધા ભરતી બોર્ડનો સંપર્ક કરી શકે છે. હવે ભરતી બોર્ડનો સંપર્ક કરવા માટે માની લો કે જામનગરનો કોઈ વિદ્યાર્થી છે, શું ગાંધીનગર આવશે? તો મારી એવી મત છે કે એકેડેમીવાળા આમાં રસ લેવાનું કોઈ કારણ જ નથી. એકેડેમીવાળાને હું તો કહું કોઈ અધિકારી નથી અને સત્તાય નથી. પણ ક્યારે કે જ્યારે કોઈ એ જવાબદારી બખૂબી નિભાવતા હોય ત્યારે. આજે ધારો કે અલગ અલગ ગુજરાતમાં 6-7 ભરતી બોર્ડો છે. દરેક ભરતી બોર્ડ એક હેલ્પલાઇન નંબર બહાર પાડે કે ભાઈ વિદ્યાર્થીના મનમાં કોઈ પણ મૂંઝવણ હોય તો સીધો આ નંબર ઉપર આપ ફોન કરીને પૂછી શકો છો. એક વાત તમારી સાચી છે, હું એ વસ્તુ પણ ક્લિયર કરું, એ વાત સાથે હું પણ સહમત છું કે જ્યારે ભરતી બોર્ડ જીપીએસસીનું તાજેતરમાં આપણે જોતા કે યુવાનો ફોન કોલ કરી અને માહિતી મેળવતા કે અમારું રિઝલ્ટ ક્યારે છે, અમારું પરિણામ ક્યારે આવશે, મેન્સ ક્યારે આવશે, આ બધી જે સવાલ કરે ત્યારે કર્મચારી અને અધિકારી જાણે પોતાના બાપની જાગીર હોય એ રીતે વર્તન કરતા હતા. અને એના વિશે નવજીવન ન્યૂઝે ઘણા અહેવાલો બતાવ્યા કે કઈ રીતે જીપીએસસીનું તંત્ર ચાલે છે, ગોટાળે ચડી ગયેલું તંત્ર છે. વિદ્યાર્થીઓ આક્ષેપ લગાવતા હતા કે ચેરમેન જ્યોતિષને સમય આપે છે પરંતુ અમને નથી આપતા. આ બધું જ મેં બતાવ્યું છે, એટલા માટે વાત સાથે હું સહમત છું. પણ તમે કીધું કે આ જે ઉમેદવારો છે, ઉમેદવારો સંપર્ક કરવા માટે ગાંધીનગર સુધી આવે, અથવા તો એના માટે જે તે વિભાગ છે અથવા તો જે ભરતી મંડળ છે એને પોતાના હેલ્પલાઇન નંબર અને ડેસ્કના નંબર આપવા જોઈએ, જાહેર કરવા જોઈએ, તો આવું નથી થતું, માટે તમારી યુનિયન બનાવવું પડ્યું, એવું તમે આઈ થિંક કહેવા માંગો છો? એવું હું એટલા માટે કહેવા માગું છું કે અમારે પહેલાં એકવાર નક્કી થયું
કે ભાઈ સ્વતંત્ર કોઈ પણ પરીક્ષા આવે, કોઈ પણ ગેરરીતિ થાય કે કોઈ પણ પ્રશ્ન હોય તો એકેડેમીના કોઈ પણ સંસ્થાપક એ યોગ્ય જગ્યાએ રજૂઆત કરતા હોય છે. એટલે પછી બધા એકવાર નક્કી થયું એમ કે ઇનિશિયલી લેવલે એકવાર આપણે બધા ભેગા થઈએ તો એટલે 5/11/2023 રોજ ગાંધીનગર ખાતે બધા અલગ અલગ 31 એકેડેમીના સંસ્થાપકો ભેગા થયા અને એમાં આ મુદ્દા ઉપર ચર્ચા ચાલી કે ભાઈ છોકરાઓને અત્યારે કયા કયા પ્રશ્નો છે જે ગુજરાતના તમામ, કોઈ એક વ્યક્તિ પૂરતા નહીં કે ગુજરાતના તમામ છોકરાઓને લગતા હોય. તો એમાં પ્રશ્ન આવ્યા કે એક તો ભરતી કેલેન્ડર હોય તો છોકરાઓને તૈયારી કરવાનું એક ટાઈમ ટેબલ મળે. ઉદાહરણ તરીકે તમારે ગાંધીનગરથી રાજકોટ જવું છે, તમે એસટી બસે જાઓ તો ત્યાં તમે પૂછો તો તમને ખબર હોય ને કે ભાઈ મારે રાજકોટ જવાની બસ ક્યારે મળશે, તો એ તમને કહે કે ભાઈ તમને 4 વાગે મળશે. તો તમને ખબર પડે કે 12 થી 4 તો મારી પાસે 4 કલાક છે તો હું ક્યાંક આંટો મારી આવું. પણ તમને એવું કહે કે નક્કી નહીં અથવા તો કંઈ જવાબ ના આપે, તમે શું કરો? તો સેમ વસ્તુ અત્યારે એ થાય છે. માની લો કે ગૃહમંત્રીએ માર્ચ મહિનામાં એવું કીધું કે 6ઠા મહિનામાં, જૂન મહિનામાં પોલીસની ભરતી આવશે. એટલે છોકરાઓ ધીમે ધીમે તૈયારી ચાલુ કરવાનું નક્કી કર્યું. 6ઠો મહિનો આવ્યો એટલે ભરતીનું કંઈ ન આવ્યું એટલે કીધું કે વરસાદ પછી એટલે 9મા મહિનામાં આવશે. 9મો મહિનો પતી ગયો, હજી કંઈ ન આવ્યું, 11મો પૂરું થયું. તો અમે આ બાબતે ચર્ચા કરી કે ધારો કે વિદ્યાર્થીઓ વતી શું આપણે ક્લાસીસ સંચાલકો છીએ તો નોર્મલી એવું થાય કે વિદ્યાર્થીઓ સીધા કોની સાથે સંકળાયેલા છે? ક્લાસીસ સંચાલકો સાથે. અને ક્લાસીસ સંચાલકોનો આમાં ઓફિશિયલી કોઈ રોલ હોતો નથી. એનામાં પોતામાં એ વસ્તુ છે, આવડત છે. આજે મને કોઈ વસ્તુ ભણાવતા આવડે છે, હું છોકરાને ભણાવું છું તો બદલામાં એની ફી લઉં છું. ઓકે, પણ સામે એક માનવતાના નાતે મારી એટલી ફરજ બને ને કે હું મારાથી જેટલી એને મદદ થઈ શકે એટલી કરી શકું. તો એ મદદના ભાગરૂપે અમે બધાએ ભેગાથી નક્કી કર્યું કે એવું બની શકે કે આપણે બધાએ ભેગા થઈ અને વિદ્યાર્થીના જો કોમન ક્વેશ્ચન છે એને યોગ્ય જગ્યાએ, યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે રજૂઆત કરીએ. એટલા માટે તમે મંડળ બનાવ્યું? એટલા માટે મંડળ બનાવ્યું. એટલે યુનિયન જે છે એમાં રાજકોટથી, ભાવનગરથી, અલગ અલગ વિસ્તારોથી, આખા ગુજરાતના લોકો અત્યારે જોડાયેલા છે. મોટા ભાગના લોકો જોડાયેલા નથી. આ હું સ્પષ્ટતા કરું છું, બરાબર છે? નહીં, જેટલા લોકોને ધારો કે ખબર હતી, જેટલા લોકો એકબીજાના સંપર્કમાં હતા એ માટે મોટા ભાગના લોકો જોડાયા છે. અને એના સિવાય તે અમને એવું ન થાય કે ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય લેવા કે એવી કોઈ ઉતાવળ કરવાની કે સરકારના વિરોધમાં છે કે આપણે રોડે ઉતરી જાઉં આંદોલન, એવી કંઈ વાત નથી. વાત સિમ્પલ છે કે છોકરાના એવા કોમન મુદ્દા છે એને કઈ જગ્યાએ પહોંચાડવા. એટલે રોડે ઉતરવાનું, આંદોલન કરવાનું કામ યુનિયન નહીં કરે અત્યારે? એ નક્કી નથી થયું શું કામ કરવું. એના માટે 26/11 ફરી પાછા બેસશું. 26/11 અત્યારે ટૂંકમાં જે 5 તારીખે મિટિંગ થઈ એમાં એવું નક્કી થયું કે આપણે શું શું કામ કરી શકીએ. તો એના માટે થયું કે અત્યારે કંઈ પણ આપણે જાહેરાત કરવું એના કરતાં એક કામ કરીએ કે હજી ઘણા બધા મિત્રો નથી આવ્યા, એ મિત્રોને આપણે સમય આપીએ. કોઈને ખબર ન હોય તેને ખબર પડે. તો એના માટે થઈને આખી એક પ્રોસેસ નક્કી કરી કે 20 દિવસનો હજી સમય રાખીએ અને ફરી 26/11 આપણે ભેગા થશું ત્યારે નક્કી કરીશું કે આપણે કયા કયા મુદ્દા ઉપર કામ કરવાનું છે, કઈ કઈ જગ્યાએ રજૂઆત કરવાની છે, રજૂઆતના સ્વરૂપ કેવા છે, કે ખાલી તમે આવેદન આપીને રજૂઆત કરશો, તમે સોશિયલ મીડિયા ઉપર રજૂઆત કરશો, કે તમે કીધું એ પ્રમાણે આંદોલન કરવાનું થશે તો આંદોલન કરશો. આ બધા મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે ફરી 26/11 પાછા ભેગા થઈશું. એટલે 26/11 તમે મળીને નક્કી કરશો કે આંદોલન કરશો કે નહીં. અત્યારે સ્પષ્ટતા છે કે આંદોલન અને જે ધરણા પ્રદર્શન રેલી જે વિદ્યાર્થીઓ ઉમેદવારો માટે કરવાની છે બાબતની કોઈ સ્પષ્ટતા યુનિયનમાં નથી. સાચી વાત છે. અચ્છા, હવે તમે જે વાત કરી કે તમે ગુજરાતભરમાંથી લોકો આવ્યા, માહિતી આપી હતી, પણ હજુ ઘણા બધા જોડાયા નથી, જોડાશે. આ તમારી જાહેરાત છે જે હું સ્ક્રીન પર તમને બતાવવાનો પ્રયાસ કરીશ, જેમાં તમારી આ યુનિયનની જાહેરાત પહેલાં બિઝનેસ મીટઅપ લખવામાં આવ્યું છે. જી, એટલે કે ધંધા માટેની મિટિંગ છે. 100%. અને ટેગલાઇન છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી ગુજરાતની તમામ સંસ્થાઓને આમંત્રણ. જી, એટલે માટે આ હું સ્પષ્ટતા કરું છું કારણ કે મેં ગઈકાલે એનાલિસિસમાં કીધું છે કે આ એક વ્યવસાય છે, વ્યવસાય નબળો ન પડે અને ઉમેદવારો વધુને વધુ કસ્ટમર મળતા રહે એકેડમીના સંચાલકોને, માત્ર એટલા માટેનું મને આ રાજકારણ એટલે કે આ યુનિયન દેખાય છે. તો આમાં સ્પષ્ટપણે લખેલું છે બિઝનેસ મીટઅપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી ગુજરાતની તમામ સંસ્થાઓને આમંત્રણ. ઓનલાઈન ઓફલાઈન એપ્લિકેશન કઈ રીતે જોડાવાનું અને ક્યાં છે? સ્થળ ગાંધીનગરમાં, તારીખ 5 નવેમ્બર રવિવાર, સવારે 9:30 વાગ્યે. આટલી સ્પષ્ટતા છે. હેતુઓ પણ લખ્યા છે. હેતુઓમાં છે સેન્ટ્રલાઇઝ યુનિયન બનાવવું, હોદ્દેદારોની નિમણૂક કરવી, રજિસ્ટ્રેશન કરવું, સરકારને રજૂઆત કરવા માટેનું પ્લેટફોર્મ બનાવવું. રજિસ્ટ્રેશન નંબર માટેના તમે એક નંબર આપ્યા છે વોટ્સએપ પર અને એ ફરજિયાત રહેશે જેને મિટિંગમાં આવવું હોય બિઝનેસ મીટઅપમાં. તો આમાં તમારું જે એજન્ડા તમે જે વાત કરો છો એ ક્યાંય પણ યુનિયનના એજન્ડા સિદ્ધ નથી થતા કે આ બિઝનેસ એટલે કે ધંધા વ્યવસાય સિવાયનું કોઈ યુનિયન બનાવવા માટે તમે ગુજરાતભરમાં એકેડમીના માલિકો કે સંચાલકોને બોલાવો. એમાં તમે જે લાઈન વાંચી એમાં સ્પષ્ટપણે લખેલું છે કે યોગ્ય સમયે મૂળ મુદ્દો રજૂઆતનો છે. તમે એમાં છેલ્લી લાઈન વાંચો શું લખેલી છે? જી, એમાં તમારા હેતુઓમાં ચોથો હેતુ લખેલો છે સરકારને રજૂઆત કરવા માટેનું પ્લેટફોર્મ બનાવવું. હવે એ કેવી રીતના બનાવવું? કોઈ એક વ્યક્તિ તો નક્કી ન કરે, એટલે એના માટે નક્કી થયું કે હવે આને આપણે એવું કહીએ કે સંગઠન માટેની મિટિંગ છે તો સંગઠન તો બન્યું નથી, એટલે શબ્દ એ વાપર્યો છે બિઝનેસ મીટઅપ. કે ભાઈ જેટલા આ વ્યવસાય સાથે સંકળાયેલા છે એ લોકો બધા ભેગા થાય. કેમ? તો કે રજૂઆત કરવાનું છે. સંગઠનમાં કાલ સવારે સભ્ય જોડાશે તો એ સભ્ય કોણ હશે? ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ આવશે. સરકારને રજૂઆત કરવાની. હા, પણ હું એ જ કહું છું ને, સરકાર કોની હોય કે પંજાબ સરકારને તો રજૂઆત કરવાની નહીં. કોના વતી સરકારને રજૂઆત તો બિઝનેસ માટે પણ થાય કે અમને તમે સબસિડી આપો. નહીં, એ તમારી વાત 100% છે, પણ એના માટે જ બેઠા હતા ને.
કે ભાઈ વાત કોના માટે કરવાની છે, મૂળ મુદ્દો કોનો છે. અને ધારો કે આ જેટલા પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છે આપણે ખબર છે કે એનો પાયાનો એકમ શું છે તો કે વિદ્યાર્થી છે. ઓકે, તો વિદ્યાર્થીને માની લો કે અત્યારે બધાના મનમાં કદાચ એવું હોય કે આ લોકો પોતાનો ધંધો બચાવવા માટે કરે છે. હવે ધારો કે કદાચ આમ ન બન્યું હોય તો અત્યાર સુધી બધા પોતપોતાનું કામ તો કરતા જ હતા ને. એકેડેમી એવું તો નથી કે કાલથી ચાલુ થઈ. ઓકે, અત્યારના ગુજરાતના કે ભારતના ઘણા બધા IAS IPS એવા છે જેમાંથી 99% લોકો એવા છે જે ક્યાંક ને ક્યાંક કોચિંગ લઈને જ આવ્યા છે. તો એનું યુનિયન નથી તો એ હાલે જ છે. હવે ધારો કે કદાચ એવું હોય કે ધંધો બચાવવા માટે ગયા હોવ તો તે તો અત્યારે 5-7 વર્ષથી પેપર ફૂટવાની તો ઘટના થાય છે, તો વહેલું જ ન કરી લીધું હોય કે ભાઈ ધંધો બચાવવાનો છે ને ધંધો પડી ભાંગ્યો છે ને હવે કોઈ ઓપ્શન નથી. એવું નથી, ધંધો તો બધા પોતપોતાની રીતે કરે છે અને એ તો કોઈનું પરમેનન્ટ નથી. કોરોના એવો ઘણા ભૂખ ભેગા કરી નાખ્યા છે અને કે જેને કાંઈ નહોતું એને ઘણું બધું ઈશ્વરે દઈ દીધું છે. એટલે એ ફ્લેક્સિબલ છે. મૂળ મુદ્દો અમારો આશય મળવાનો આશય જેમાં અમે મળ્યા પછી અમે ચર્ચા કરી. એ ચર્ચાના અંતે નિષ્કર્ષ આવું હતું કે ભાઈ તમે જો નામ રાખ્યું તો એ રાખ્યું છે CARE, કેર. હવે કેરનો મતલબ શું થાય છે તો કે C છે ઓકે કોમ્પિટિટિવ એક્ઝામ, A એટલે એસોસિએશન. ઓકે, કોના માટે તો કે રિજનલ એજ્યુકેશન. એટલે મૂળ મુદ્દો તો હવે જે તમે આ બિઝનેસ મીટઅપ છે તો બીજી વખત અમે એવું નહીં લખીએ, કેમ કે પહેલી વખતે મળવાનું હતું તો અમારે એક કોમન પ્લેટફોર્મ તો બનાવવું ને કે લોકોને કેવું હોય તો ભાઈ શેના માટે મળીએ છીએ. મળ્યા, ચર્ચાઓ થઈ, નક્કી થયું. ઓકે, જો તમારા વિદ્યાર્થી એમાં હેતુમાં ન ધંધો હેતુમાં તો અમે એવું કંઈક રાખી શકીએ. અચ્છા, એક મારો સીધો સવાલ કે એકેડમીના માલિકો, સંચાલકો બધા ભેગા થાય, યુનિયન બનાવે, સારું કામ કરી રહ્યા છે, કદાચ કરવાના હશે, જે કોઈ પણ એજન્ડા હોય. પણ પહેલો મારો એક એવો પણ સવાલ પેદા થાય છે કે એકેડમીના સંચાલકોને કદાચ ઉમેદવારો માટે સરકાર સામે લડવાનું થાય તો લડી શકે ખરા? કારણ કે સરકાર સામે લડવા માટે પહેલાં પાક સાફ હોવું જરૂરી છે. 100%ની વાત છે. અને એના માટે જ તેને એવું કહેજો કે તાત્કાલિક કોઈ નિર્ણય ન લ્યો. જે બી કરવું છે તો વિચારી અને સમજી નિર્ણય લ્યો. કેમ કે કાલ સવારે તમે છોકરાઓને કહી દો ચિંતા ન કરતા અમે બેઠા છીએ અને પછી તમારે પછી ભાગવાન થાય એ વસ્તુ ન બને એટલા માટે જ સમય લીધો છે. શાંતિથી બધા વિચારી લે, વિચારીને ફરી પાછા ભેગા થાય ત્યારે યોગ્ય નિષ્કર્ષ અને તથ્ય ઉપર આવે. અને જે બી તથ્ય હશે એ તમારા મીડિયાના માધ્યમથી આપણે છોકરા સુધી પહોંચાડીશું કે ભાઈ આટલી વસ્તુ ફાઇનલ કરી છે. ઉદાહરણ તરીકે જ્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે એવું થયું કે માની લો કે કદાચ કોઈ એક વ્યક્તિગત વિદ્યાર્થીને કોઈ વસ્તુની તકલીફ પડી. પરીક્ષામાં કેવું હોય કે ઘણી વખતે ધારો કે 100 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન ખોટો પડે તો સરકાર ભરતી બોર્ડ એને રદ કરે. હવે રદ કરે તો જેનો પ્રશ્ન સાચો હોય એને ચિંતા થાય કે મારો તો સાચો હતો, આ રદ થાય તો મારો 1 માર્ક્સ ઓછો થાય. પણ જેને ટીક ન કર્યું એને મજા આવે કે મારે તો આમે આ હતો નહીં. તો એ વખતે શું નિર્ણય લેવો? તો જ્યારે બે બાજુનું હોય તો આપણે યુનિયન ધારો કે સંગઠન બને તો સંગઠન ત્યારે કોની સાથે રહેશે? તો ત્યારે એવું નક્કી કર્યું ત્યારે સંગઠન તટસ્થ કરશે, બંનેને જે પ્રકારની મદદ હોય તો કરશે. તો એવા જે મુદ્દા છે જેના ઉપર ચર્ચા થઈ પણ ફાઇનલાઇઝ હજી કંઈ થયું નથી. એ ફાઇનલાઇઝ માટે 26/11 પાછા મળીશું કે કયા મુદ્દા ઉપર કામ કરવું. કેમ કે આ ફિલ્ડ છે. હવે ધારો કે ગુજરાતના છોકરાઓને છૂટ આપવામાં આવે, તમને કંઈ પણ તકલીફ હોય તો સંગઠન બેઠું છે, તો કદાચ આખી સરકાર ભેગી થાય ને તો એનું સમાધાન ન કરી શકે. કેમ કે એટલી બધી પ્રશ્નો એટલી સંગઠન તો ન જ કરી શકે. સીધી વસ્તુ છે. સમાધાન થાય કે ના થાય માની લઈએ, પરંતુ તમને લાગે છે કે પાક સાફ ન હોય ત્યાં સુધી સરકાર સામે આંદોલન કરી શકીએ? અને આમે જો એ વસ્તુ નક્કી છે જ્યાં સુધી મારી અંદર છોકરાઓ પ્રત્યેની ભાવના નહીં હોય ને, ધંધા પ્રત્યેની ભાવના છે તો હું આમાં પડું જ નહીં. ધારો કે એક સિમ્પલ વસ્તુ છે, કોઈ પણ જ્યારે એકેડેમીવાળા આવ્યા છે તે બધા પોતપોતાની રીતે, કોઈને ઘરેથી બોલાવવામાં તો નથી આવ્યા, બધા પોતાની રીતે જ આવ્યા છે. તો એની અંદરથી દાનત હશે, એની ઈચ્છા હશે કે મારે કંઈક કરવું છે. ઓકે, તો જ આવ્યા છે. હવે બની શકે કે એને પોતાના ધંધાને બચાવવા માટે આવ્યા છે. હવે ધંધાને બચાવવા માટે આવ્યા છે તો મૂળ હેતુ તો વિદ્યાર્થી પૂરતો જ છે ને. માની લો કે આ સંગઠન ન બને, જાહેરાતનું કોઈ ભરતી કેલેન્ડર ન બને, તો પરીક્ષા જ્યારે આવશે છોકરાને જરૂર હશે તો એકેડેમીવાળા પાસે જશે. કોઈ એકેડેમીવાળા ઘરેથી તો છોકરા નથી બોલાવી આવતા. માની લો કે ભરતી કેલેન્ડર બને અને નક્કી થાય કે દર વર્ષે કે 2 વર્ષે કે 3 વર્ષે અલ્ટરનેટ ભરતીઓ આવશે તો છોકરો એ પ્રમાણે આયોજન કરશે. નહીં, એટલે મારો જે સવાલ છે એનાથી તમે ખૂબ દૂર જઈ રહ્યા છો. મારો જે સવાલ છે પાક સાફવાળો, એટલા માટે ફરીથી રિપીટ કરું છું કારણ કે સરકાર, રાજનેતાઓ, તમે પણ રાજકારણ સાથે સંકળાયેલા છો, આક્ષેપ લગાવતો હોય છે કે ઈડી, ઇન્કમટેક્સ, CBIનો દુરુપયોગ કરે છે, ઘરે રેડ મોકલે છે અથવા પોલીસથી દબાણ કરાવે છે. આવી જ્યારે વાત આવે ને ત્યારે સવાલ એ થાય છે કે જો તમે પોતે પાકસાફ હોય તો તમારે ત્યાં દરોડા કરવાનો, અને કદાચ કે દરોડા થાય તો એનો પણ ડર રહેતો નથી. પરંતુ જ્યાં સુધી હું સમજું છું, મારો અભ્યાસ છે, મેં જ્યાં સુધી સમજ્યું છે, બહુ ખૂબ સમજીને તોલીને શબ્દ પ્રયોગ કરું છું આ બાબત માટે, ત્યાં સુધી એકેડમીના સંચાલકો એટલા પાકસાફ હશે અથવા તો છે કે સરકાર સામે લડવાનું થાય તો ઉમેદવારો માટે લડી શકે. હવે ધારો કે તમે મીડિયાના માધ્યમથી આ બધું જાણો છો તો જે લોકો આ આખો માધ્યમ ઊભું કરે છે, આજે ધારો કે અમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી આવે તો એમને છોકરાઓને શીખવાડતા, કાયદો શીખવાડતા હોય, PSI-વાળા, DYSO ના મામલતદાર, GPSC 1-2ના જે અધિકારીઓ છે એ પણ ભણતા હોય તો એ અમને ખબર તો હશે જ ને, બરાબર, કે શું વસ્તુ થાય છે. છતાંય મળ્યા છીએ તો પાક સાફ હશું એનું સિક્કો હવે મરાવવાની મને નથી લાગતી જરૂર પડે. અને જે લોકો નથી આવ્યા
કે કદાચ કોઈ ન આવ્યા હોય એના મનમાં તમે કહો છો એ પ્રમાણે કદાચ મનોમંથન ચાલતું હોય કે કાલ સવારે જાશું, કોકની નજરમાં આવીશું. બાકી અમે બેઠા હતા ત્યાં આઈબીના લોકો જે હોય, આઈબીના પીએસઆઈ એ આવ્યા હતા, અમે એની સાથે વાત કરી, એને કીધું કે અમારો એજન્ડા શું છે, એના માટે ભેગા થયા છીએ. એને જે મીડિયામાં પ્રેસ નોટ આપવાની હતી એ પ્રેસ નોટ એમના સુધી પહોંચાડી. અમે ક્યાંમાં કંઈ ખોટું કરી છે? અમારો એક સિમ્પલ પ્રશ્ન એવો છે કે જે છોકરાના મનમાં એક કોમન પ્રશ્ન છે એ પ્રશ્નને સરકારના યોગ્ય માધ્યમ સુધી પહોંચાડીએ અને સરકાર એનો જવાબ આપે, કે જેથી છોકરાના મનમાં એક પ્રશ્ન જે ઊભો થયો છે. મેં તમને કીધું એ પ્રમાણે કોઈ છોકરો અત્યારે તમારા ઘરમાં જ તમારો નાનો ભાઈ છે, F5માં છે, એ કે મારે કોન્સ્ટેબલની તૈયારી કરવી, તમે શું કરો? કોને પૂછવા જશો? તો અમે ખાલી એટલું ક્લિયર કટ કરવા માગીએ છીએ કે જ્યારે આ પ્રશ્નનો જવાબ માગે ને તો સરકાર તરફથી એને જવાબ મળી જાય. આજે ધારો કે કોઈ ભરતી બોર્ડ બન્યું હોય ને 1 કે 2 પરીક્ષા લેવાની હોય તો UPSC છે, GPSC છે, પોતાનું કેલેન્ડર બહાર પડે, 1.5 વર્ષ કેલેન્ડર માટે માંગણી કેવી રીતે કરશો? હા, એના માટે આવેદનપત્ર આપવાનું થશે કે રજૂઆત કરવાની થશે. એટલે અમે 26/11 જ્યારે પાછા ભેગા થશું ત્યારે એ જ છે કે માની લો કે એક ભરતી બોર્ડ છે, પોલીસ ભરતી બોર્ડ, તો એને લગતા વિદ્યાર્થીઓના મનમાં કયા કયા પ્રશ્નો છે, તો એ પ્રશ્નને ધારો કે 1 પેજ ઉપર ડ્રાફ્ટ કરીશું. પછી એ કોને આપવું? માનનીય મુખ્યમંત્રીશ્રીની પાસે જવું, ગૃહમંત્રી પાસે જવું, ભરતી બોર્ડના અધ્યક્ષ પાસે જવું, કે દરેક જગ્યાએ જવું? તો એ જવા માટે અત્યાર સુધી શું હોય કે હું એકલો હું તો ક્યાં પહોંચું? એટલે માની લો કે આજે ગુજરાતના 30 એકેડેમીવાળા લોકો ભેગા થયા તો નક્કી કર્યું કે ચલો 5 ભરતી બોર્ડ છે, 6 જણાની ટીમ થાય, 5 જગ્યાએ પહોંચી જાય. તો એને કેવી રીતના ડ્રાફ્ટ કરવું, કેવી રીતના રજૂઆત કરવી, કોણ જશે, આ બધી વસ્તુ ભેગા થઈને નક્કી કરશું. અને જે નક્કી કરશું એ મીડિયાના માધ્યમથી બધા વિદ્યાર્થીઓને પણ બતાડીશું કે ભાઈ આ વસ્તુની રજૂઆત આપણે આવું કર્યું છે. અને ઈશ્વર કરે ને કદાચ એમાં સફળતા મળે ને અમે રજૂઆત કરીએ ને સરકારને એવું લાગે, અમે એવું કે સરકારને ડાયરેક્ટ કાંઠલો પકડવા નથી કે કેમ નથી કરતા, અમે રજૂઆત કરશું કે વિદ્યાર્થીની વેદના સમજો, વિદ્યાર્થીના મનમાં શું ચાલે છે. અમે એટલા માટે આ આગેવાની લેવાની કોશિશ કરીએ કેમ કે અમે વિદ્યાર્થી સાથે રોજ કનેક્ટેડ હોઈએ. એની જિંદગીમાં જે પણ રોજની ઘટનાઓ ઘટતી હોય એને અમને ખબર પડતી હોય. આજે ધારો કે એક છોકરો કેટલી રીતે પીડાય છે તો એ વસ્તુ કદાચ ભરતી બોર્ડના અધ્યક્ષ હોય કે ભરતી બોર્ડ કે સરકારનો માણસ એની સાથે સીધા કનેક્ટેડ ન હોય, અમે હોઈએ. આપણે ઘણી વખતે કેવું હોય તો ડાયરેક્ટ ન્યા કહી દે. હવે ન્યા કહી દે તો અમારે ક્યાં આમાં ખંજવાળ આવે છે કે અમે ધરારા ઊભા થઈએ, નથી કહેતા, નથી જવાબ મળતા. એટલા માટે તો અમે કોશિશ કરીએ છીએ કે વિદ્યાર્થી અમારી સાથે લાગણીસભર વર્તન કરે છે, એને ખબર છે એ પોતાની વેદના બધી છે ક્લાસીસ સંચાલક પાસે ઠાલવી દે, સાહેબ આ પરિસ્થિતિ છે, મારે શું કરવું. એટલે અમે એવું એક માધ્યમ બનાવવાની કોશિશ કરીએ છીએ કે વિદ્યાર્થીની એ વેદનાને યોગ્ય જગ્યાએ, યોગ્ય પ્લેટફોર્મ પર લઈ જઈએ. હવે ધારો કે આંદોલનની વાત છે, વિદ્યાર્થીને ખબર છે કે આંદોલન કરીશું, પોલીસ હમણાં પકડશે ને કેસ થશે તો 3 વર્ષ સુધી અમે તો પરીક્ષા નહીં આપી શકીએ. અથવા તો ધારો કે અમે પાસ થઈ ગયા છું તો અમારી પાસે અમારે જ્યારે સર્ટિફિકેટ લેવાનું થશે ત્યારે પોલીસમાં લખીને આપશે. આંદોલનને ડામવા માટેનું એક હથિયાર પણ બનતું જાય છે, એવું નથી લાગતું? મે બી એવું બી પોસિબલ બને, પણ હું એમ કહું છું કોને રોડ જો પ્રેમથી વાત પતી જતી હોય, આવેદનપત્રથી કે એક પત્ર લખવાથી કામ પતતું હોય તો રોડે ચડાવવાની વાત શું કરવા આવે? આજે ધારો કે એક લેટર લખવાથી કામ થતું હોય, જેમ કે ઉદાહરણ તરીકે વચ્ચે આપણે જોયું હતું કે એક અમદાવાદમાં શહીદ થયા હતા અને એક ધારાસભ્યશ્રીએ પત્ર લખ્યો હતો અને એના લીધે આપણે જોઈએ છે કે 1 કરોડ રૂપિયાની રાશિ મુખ્યમંત્રીશ્રીએ આપી. આપણે એને પોઝિટિવ લઈએ કે ભાઈ ચલો એમના સુધી વાત પહોંચી, એમને આ કામ કર્યું. તો એ જ વસ્તુ અમે કરવાની કોશિશ કરીએ છીએ કે અમે કદાચ એવી ભરતી બોર્ડના અધ્યક્ષને રજૂઆત કરીએ કે સાહેબ પોલીસ ભરતીનું એક કેલેન્ડર બહાર પડે. બીજું કેવું કે દરેક ભરતીમાં વિષય પ્રમાણે માર્ક્સ હોય કે આ વિષયના આટલા માર્ક્સ, આ વિષયના આટલા માર્ક્સ. PSI કોન્સ્ટેબલમાં એવું નથી હોતું. છેલ્લી પરીક્ષામાં એવું થયું 100માંથી 48 પ્રશ્નો રિઝનિંગના પૂછી નાખ્યા. જે વિદ્યાર્થીને રિઝનિંગ ના આવડતું હોય 4 વર્ષથી PSIની તૈયારી કરતો કેમ કે આગળની ભરતી 2017માં આવી હતી ને હવે 2022માં આવી તો એની તો જિંદગી પાછી પથારી ફરી ગઈ. તો અમે એવી રજૂઆત કરશું કે સાહેબ એવું હોય તો આપણે આને સબ્જેક્ટ વાઇઝ એક માર્કિંગ આપી દઈએ કે PSIનું 100 માર્ક્સનું પેપર હશે તો એમાં આવું હશે. આ પ્રશ્ન અમને ખબર છે એટલા માટે કે એ છોકરો અમારી પાસે રડ્યો હોય કે સાહેબ મેં 4 વર્ષથી મહેનત કરી, ખાલી એક વિષયના લીધે મારી તો જિંદગીની પથારી ફરી ગઈ, મારું PSI. એટલે આ પીડા વેદનાની તમે જે ઉમેદવારોની વાત કરો છો, હું સમજો તમારી વાત, એને અમે યોગ્ય જગ્યાએ રજૂ કરવાની વાત કરી છે અને એના માટે કોઈ એક વ્યક્તિ દર ઘડી ન જાય એટલા માટે એક સંગઠન બનાવ્યું છે કે બધા એક પીડા મારે તમને એ પણ કહેવી છે ઉમેદવારોની કે ક્લાસીસ સંચાલકો ફીસ બહુ વધારે લે છે, તો યુનિયન આવું કંઈ નક્કી કરશે કે લોકોને રાહત? હવે જો આમાં કેવું છે કે ઘણી વખતે બધાને એક જ મુદ્દો આવી જતો હોય. આમાં કેવું હોય કે તમે કોઈ પણ વ્યવસાય કરતા ને તો તમારી નજર સામે જ હોય કે ઓહો ના તમારો વ્યવસાય છે. નહીં, હું તમને એમ કહું છું કોઈ પણ દુનિયામાં કોઈ રિક્ષા ચલાવતો ને તેને એમ થાય ગાડીવાળો સારો કમાય છે, ગાડીવાળાને એમ થાય રિક્ષાવાળો સારો કમાય છે. એટલે બધાને કોકને કમાણીમાં ધ્યાન હોય, એના ખર્ચામાં ધ્યાન ન હોય. રહી વાત ધારો કે તમે આની ફીની વાત કરો છો તો ગુજરાતમાં કોઈ પણ છોકરાને કોઈ પણ એકેડેમીવાળા ઓકે જબરજસ્તી ના લઈ આવતા હોય કે તમારે અહીંયા અમારીને આવવું જ પડશે. એની પાસે છૂટ ચોઈસ હોય. ગુજરાતની જેટલી એકેડેમીમાં જ્યાં જવું હોય ત્યાં વિદ્યાર્થી પોતાની છૂટથી ને મોજથી જઈ શકે. હવે રહી વાત ભણાવવાની તો ફી લેવી એ પછીની પ્રોસેસ છે, એની પહેલાં એ પ્રોસેસ હોય છે. માની લો કે તમે કોઈ પણ એકેડેમીની યુટ્યુબ ચેનલ ખોલશો તેમાં 6,000 7,000 વિડીયો નાખેલા છે. કેટલા? 6,000 7,000 8,000 આવા વિડીયો નાખેલા છે. તો એ વિડીયોનો એક પણ રૂપિયો નથી. તમે કોઈ પણ વિડીયો તમારે એમ થાય કે મારે ઇતિહાસ ભણવું છે, તમે અંદર નાખો ગુજરાતમાં ઇતિહાસ, તમને એક વિડીયો એક વિષય એવો ન મળે કે જેના વિડીયો ન હોય તો તમે એ તો ફ્રી ઓફ કોસ્ટ છે. ભણવું હોય તો ભણી શકાય, એમાં ક્યાં ના છે? બરાબર. એટલે ફીનો મુદ્દો કેવો છે કે વિદ્યાર્થીની ચિંતા છે એટલે તો ફ્રીમાં વિડીયો મૂકીએ છીએ કે ગામડાનો છેવાડાનો છોકરો શાંતિથી બેસી શકે. ધારો કે લોકોને એવી તકલીફ પડે કે મને પોલીસમાં કાયદો નથી આવડતો, તમે કાયદાના વિડીયો બનાવેલા છે ને એમાં લોકોએ 30 લાખ લોકો એ વિડીયો જોયેલા છે. ઇંગ્લિશ અમને અઘરું પડે, અમે ઇંગ્લિશ કેવી રીતના ઇઝીલી તૈયાર કરી શકે એના માટેનો વિડીયો બનાવ્યા, 41 લાખ લોકોએ વિડીયો જોયેલા છે. એના ક્યાં પૈસા લીધેલા છે?
એટલે પૈસા તો વિદ્યાર્થીની ઈચ્છા હોય ઓકે તો એ આપે છે, અને એ વિદ્યાર્થી પૈસા આપે છે એક વખત આપે છે તો બદલામાં કોઈ પણ એકેડેમી એની પાછળ 4 મહિના 6 મહિના દિવસ રાત મહેનત કરતા છે. બીજું કે જે એકેડેમી ચલાવે છે એ પોતાની કેરિયર એના ઉપર લઈને આવે. એટલે ધારો કે હું તૈયારી કરીને GPSC 1-2 અધિકારી બની શકું, એને મેં સાઈડમાં મૂકી અને આ કેરિયર ફિલ્ડ પસંદ કર્યું હોય તો મારે આર્થિક ઉપાર્જન તો મારે જોઈએ, મારે ઘર પરિવાર છે, મારે એને ચલાવવાનું તો ખરું. તો દરેક એકેડેમીના સંચાલકો જે પણ આવ્યા છે આ ફિલ્ડમાં તો એ પોતાનું કંઈક મૂકીને આવ્યા છે. એટલે એ મુદ્દો કંઈ મહત્વ નથી કે ખાલી પોતાના માટે થઈને જ કરે છે, પણ હા એટલું છે કે એમાં કોઈ શ્યોરિટી નથી કે તમારે મારી પાસે આવવું જ પડશે. એ તો વિદ્યાર્થીને પોતાનો હકનો પ્રશ્ન છે કે એને એવું હિત લાગે કે હું જાતે તૈયારી કરીને 3 વર્ષે પાસ થયું, એના કરતાં એકેડેમીમાં જઈશ તો કદાચ વર્ષમાં પાસ થઈ જઈશ તો મારા 2 વર્ષ બચી જશે, એવો એને હેતુ દેખાય. એને ખબર પડે કે અહીંયા જવાથી હું પાસ થઈ શકીશ તો એ મહેનત કરશે. બાકી એકેડેમીમાં કોઈ પણ છોકરો એડમિશન લેતું હોય ત્યારે એની સાથે ચોખવટ થતી જ હોય કે ભાઈ જો ગુજરાતમાં 12 લાખ લોકો તૈયારી કરે છે, એમાંથી લેવાના 12,000 માંડ છે, તો બધાને નોકરી મળવાની નથી, પણ જે સૌથી વધારે મહેનત કરશે એને નોકરી મળશે. કેમ કે નામ જ છે સ્પર્ધાત્મક પરીક્ષા, સ્પર્ધા તો રહેવાની. એ સ્પર્ધામાં વિદ્યાર્થી પોતાની જાતને કઈ રીતના વધારે સાબિત કરી શકે, એના માટે એને જેટલી મદદની જરૂર પડે એ પોતે ક્યાંથી લઈ શકે, એ તો એનો પોતાનો પ્રશ્ન છે ને. અને એ કદાચ એ નિર્ણય લેશે તો એના પોતાના માટે લેશે, એકેડેમી માટે થોડો લેશે. છેલ્લો સવાલ મારે એ પૂછવો છે કે આ યુનિયન અને ક્લાસીસ સંચાલકોને આ બધું જ્ઞાન હવે કેમ લાંધ્યું? ભૂતકાળમાં ઘણી ઘટનાઓ બની છે. એટલે મૂળ આમાં કેવું છે, પ્રશ્ન એ નડે છે કે આ બધા ભેગા હું લેવા થયા. પહેલાં તો એવું હતું કે કોઈ ભેગું થાય નહીં, એકેડેમીવાળા એકબીજાના સ્પર્ધા, એવું કશું નથી. આ જમાનામાં બધા એકબીજાના મિત્ર જ હોય છે, પણ વ્યવસાયને પોતાના નામથી ચલાવતા હોય એટલે પોતાના નામ દરમિયાન પોતાનું કરતા હોય. હવે અત્યાર સુધી જ્યારે પહેલું પેપર જ્યારથી ગુજરાતમાં ફૂટ્યું ત્યારથી અત્યાર સુધીમાં એક પેપર એવું નહીં હોય કે જેમાં એકેડેમીના સંચાલકોએ રસ ન લીધો હોય. અચ્છા, ઇન્ડિવિજ્યુઅલી દરેક વ્યક્તિએ પેપર ફૂટવાની ઘટના હોય, ક્યાંય સુધારાની ઘટના હોય, ક્યાંય રજૂઆત, બધા આંદોલન તો એકેડેમી ક્યાંય નથી દેખાતી. દેખાતી નથી એનો મતલબ એવું નથી છે નહીં. હવે એ છે નહીં એ તમને ન ખબર હોય મીડિયાના માધ્યમથી, કેમ કે તમે વિદ્યાર્થીને એકેડેમીની જોડે ન હો, પણ વિદ્યાર્થીને ખબર છે કે એકેડેમીવાળાએ અમારા માટે કામ કર્યું છે, અને એકેડેમીના ખબર છે કે ભાઈ અમે નવાઈ નથી કરતા, કદાચ અમે કર્યું હોય તો છોકરા માટે થઈને કર્યું છે. એટલે ક્યાંય મીડિયાના માધ્યમ દ્વારા આવ્યા નહોતા. બાકી નોર્મલી દરેક જગ્યાએ એકેડેમીએ વિદ્યાર્થીઓના પક્ષે હંમેશા ભૂતકાળના આંદોલનમાં એકેડેમીનો હાથ છે. આંદોલનમાં હાથ છે એવું નથી, સહકાર આપ્યો છે. વિદ્યાર્થીને જ્યાં તકલીફ પડી છે ત્યાં એકેડેમીના દરેક સંચાલકે જ્યાં વિદ્યાર્થીએ મદદ માંગી હશે, હાઈકોર્ટમાં રીટ કરવાની હશે તો ત્યાં મદદ કરી હશે, આવેદનપત્ર આપવાનું હશે ત્યાં મદદ કરી હશે, બીજી કોઈ સુવિધાની જરૂર હશે તો ત્યાં મદદ કરી હશે. અથવા તો ધારો કે યુવરાજભાઈ આગેવાની લીધી હોય ને એમને કદાચ એવું લાગ્યું હોય કે ભાઈ મને સહકારની જરૂર છે તો એને સહકાર આપ્યો છે. એવું નથી કે કોઈ જગ્યાએ લોકો રસ નહોતા લેતા, પણ મૂળ પ્રશ્ન હતું કે ભાઈ આંખે નથી થવું એમ. રીઝન નથી થવું એની પાછળનો એક માત્ર કે ભાઈ અમે એક વ્યવસાય લઈને બેઠા છીએ. અત્યારે એવું હોય કે ઘણી વખતે શિક્ષક સવારથી સાંજ સુધી એની એ રૂટીન પ્રક્રિયામાં જળવાયેલો હોય, અને અમારો આ ફિલ્ડ એવું છે કે જેમાં એકને એક વસ્તુ રોજ કરવાની હોય. તમને એવું ન હોય કે ભાઈ સેટરડે સન્ડે રજા મળી જાય, આજે જાહેર રજા છે, એ રોજનું રોજ એ વિષય સાથે સંકળાયેલું હોય. એટલે બહાર તો આ વખતે જ્ઞાન સહાયકમાં જોવા નથી મળ્યું, જે વાત તમે કરો છો. કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી જ્યારે દાંડી યાત્રા નીકળી ત્યારે તમે હું બે ભેગા જ હતા. તમે એટલે કે સામંત ગઢવી એક આવે છે, અને તમે જેમ કીધું એમ કે ભૂતકાળમાં એકેડમીઓ આવે હું એ જ કહું છું. અને જે સંખ્યા થતી હતી ગુજરાતના આંદોલન, મહાત્મા મંદિર બિન સચિવાલયનાથી માંડી એલઆરડી મહિલાઓ, તમામ આંદોલનો મેં જોયા છે, મેં રિપોર્ટ કર્યા છે, ઘટના કવર ઝીણવટપૂર્વક. 2019માં બિન સચિવાલય વાળું આંદોલન થયું ત્યારે કે વિદ્યાર્થીઓ નહોતા આવ્યા એમ. 2019નું આંદોલન થયું ત્યારે વિદ્યાર્થીઓ નહોતા આવ્યા. એ આંદોલન સફળ કોણે બનાવ્યું હતું? વિદ્યાર્થીઓ જ બનાવ્યું હતું. બરાબર. પણ મૂળ તકલીફ શું છે કે જ્યારે વિદ્યાર્થી એક વખત આવે છે, આજે ધારો કે જે છોકરાના ખિસ્સામાં 500 રૂપિયા ન હોય એ કદાચ ચાલો હિંમત કરીને ગાંધીનગર આવી જાય, પછી હું કદાચ હું માનું છું ટેટની તૈયારીઓ કરાવે છે એકેડમી. આપણે ટેટની તૈયારી કરાવે છે. મૂળ પ્રશ્ન શું થયો કે ટેટની ભરતી છેલ્લે 5 વર્ષથી નહોતી લેવાની. 2017માં લેવાની હતી, 2022માં પછી આવ્યું, અને 22માં આવ્યું તો કેવું આવ્યું કે ભાઈ જે પ્રિલિમ લેવાની હતી એની જગ્યાએ કે હવે મેન્સ લેવાશે, મતલબ કે 4 ઓપ્શન ટીક કરવાની જગ્યાએ લખવાનું થશે. એના માટે 14 દિવસનો સમય આપ્યો. તો 14 દિવસનો સમય આપ્યો એના લીધે છોકરા બિચારા આમ લાચાર થઈ ગયા કે હવે કરવું શું એમ. કેમ કે જે 6 મહિને જે તૈયારી માંડ પૂરી થાય એને 14 દિવસમાં કેમની પૂરી કરી? છતાં જે તે કરીને પોતાની રીતે તૈયારી કરી, પૂરું કર્યા એના આધારે રિઝલ્ટ બન્યું. હવે રિઝલ્ટ બન્યું એમાં કોઈના માર્ક્સ કે ગુણ આપ્યું નથી, ડાયરેક્ટ એવું કહી દીધું કે ભાઈ તમારે જ્ઞાન સહાયકમાં જવું હોય તો જાઓ. એટલે છોકરો અસમંજસમાં છે કે મારા માર્ક્સ વધારે છે ઓછા છે, હું શું કરું? અને બીજું કે 5 વર્ષથી જે પીડાતું હતું, ઓકે, એને અંદરથી તો એવા હશે ને કે હાલો જી મળ્યું લઈ તો લઉં એમ. એટલે બે પાસા છે. એક હોશિયાર વિદ્યાર્થી, બહુ વ્યવસ્થિત રીતે મને તમારી વાત અગાઉ પણ આપણે ઘણી બધી ડિબેટ્સ અને મૂળ પ્રશ્ન શું છે કે વિદ્યાર્થીઓને ખાલી એક બીક હોય છે. આજે ધારો કે ક્લાસીસ સંચાલકોને પણ ટેટ ટાટ એકેડમી વાળાઓ ભણાવે છે ખરા? હા, ભણાવે છે. પણ આ ટેટ ટાટના મામલે આ વખતે જોવા ન મળ્યું. કારણ હું માનું છું ત્યાં સુધી, મારો વિચાર છે, મારું તમે રિસર્ચ કહો, અભ્યાસ કહો,
કે ટેટાટના આ વખતે કસ્ટમર નથી મળ્યા એટલા માટે એકેડમી આંદોલન વખતે પણ દૂર રહી? નહીં, એવું કસ્ટમરનો તો પ્રશ્ન નથી, પણ મોટાભાગના જેટલા પણ એકેડમીવાળા છે એના તમે પોતાના જે પ્રાઇવેટ જે પણ એની યુટ્યુબ ચેનલ છે કે ટેલિગ્રામ ચેનલ છે કે સોશિયલ મીડિયાના અકાઉન્ટ છે એમાં બધામાં તમે જોઈ શકો કે દરેક જગ્યાએ એ લોકોએ રજૂઆત કરી છે. મૂળ પ્રશ્ન શું છે કે ધારો કે વિદ્યાર્થીને એવું કંઈ કે હાલો ગાંધીનગર ભેગા થવાનું છે, તો એ યોગ્ય રસ્તો નથી. તો યોગ્ય રસ્તો શું હોઈ શકે કે જે તે સમયે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાની. તો અમે એ કરી શકીએ યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા કોણ જશે, તો દર વખતે એ ડિસાઇડ ન કરવું પડે, અથવા તો દર વખતે કોઈ એક જ વ્યક્તિ પોતાના ખંભે બંદૂક ન રાખે. એના માટે થઈને એક સંગઠન બનાવીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓના જ્યારે પણ આવા મુદ્દા આવે ત્યારે બધા વતી રજૂઆત થાય. કોઈ ચોક્કસ ટાર્ગેટ હા, બધા વતી રજૂઆત થાય, અને બધા વતી જ્યારે રજૂઆત થાય ઓકે ત્યારે એનો સામે નિર્ણય પણ યોગ્ય લેવાય કે ભાઈ આ એક વ્યક્તિને તકલીફ નથી, આ સમગ્ર ગુજરાતને તકલીફ છે. માની લો કે ધારો કે આ સંગઠન બને, સંગઠનમાં 33 જિલ્લામાં અલગ અલગ લોકો, બધી સંસ્થાઓ જોડાય, અને એવું થાય કે કોઈ એક મુદ્દા ઉપર આપણે રજૂઆત કરી છે અને 33 જિલ્લામાંથી જ્યારે આવેદનપત્ર આપવામાં આવે તો કદાચ એ વસ્તુ સરકારને દેખાય કે ભાઈ આ પ્રશ્ન કોઈ એક જગ્યાનો નથી, સમગ્ર ગુજરાતનો છે, તો આપણે એમાં ધ્યાન દેવું જોઈએ. આવું અમે વિચારીએ છીએ અને એના માટે અમે પ્રયત્ન કરશું, અને આવનારા સમયમાં જો એ સફળતા થશે તો આપણે પાછા મળીશું કે અમારો જે હેતુ હતો એ હેતુ સિદ્ધ થતો દેખાય છે. સાચી વાત છે. આ હતા સામત ગઢવી, જેઓ સમ્રાટના નામથી ઉપનામથી ઓળખાય છે અને એવું પણ ક્લાસીસ સંચાલક છે, એમ આગેવાન છે હાલ તો જે કેર નામનું જે એમનું યુનિયન બની રહ્યું છે. ક્લાસીસ સંચાલકો યુનિયન બનાવી અને વિદ્યાર્થી ઉમેદવારો માટે રજૂઆત કરવાનું એક પ્લેટફોર્મ બનાવી રહ્યા છે, એવી તેઓ સ્પષ્ટતા કરી રહ્યા છે. જે ગઈકાલે આપણું એનાલિસિસ હતું. એક વસ્તુ ખાલી તમને કહું, આમાં અત્યારે એવું છે કે આગેવાન એવું કંઈ નથી, અમે બધાએ સાથે મળીને નક્કી કર્યું છે. અત્યારે હાલ એવું નક્કી કર્યું છે કે 26 તારીખે પાછા મળીએ, ત્યાં સુધી 10 કાર્યકારી સભ્યોની નિમણૂક થશે. એ 10 કાર્યકારી સભ્યો છે આવનારા 26 તારીખ સુધીમાં બાકીના મિત્રો સાથે વાતચીત કરશે, વધારાના ક્લાસીસ સંચાલકો સાથે જોડાશે. અમારી એવી ઈચ્છા છે કે એકવાર બધા સુધી વાત પહોંચે કે ભાઈ વિદ્યાર્થીઓના હિત માટે થઈ ઓકે. અને આ હજી એકવાર સ્પષ્ટતા કરું છું કે અમારો પોતાનો વ્યવસાય કરવો હોય તો એના માટે કોઈને એકબીજાને મળવાની જરૂર નથી, બધા પોતપોતાનો વ્યવસાય કરે જ છે અને ચાલે છે. પણ ઓકે, મૂળ મુદ્દો એવો હતો કે હવે એવો એક સમય આવ્યો છે કે જ્યાં એકવાર બધાએ ભેગું થવું જોઈએ, કેમ કે વિદ્યાર્થી દિવસે ને દિવસે નિરાશ થતો જાય છે. અને એના પ્રશ્નો માટે થઈને જ મૂળ મુદ્દો ખાલી પ્રશ્નોનો છે કે વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે એક યોગ્ય જગ્યાએ રજૂઆત કરીએ એટલે વિદ્યાર્થીને અંદરથી એવું ફીલ થાય કે અમે ભરોસો રાખીએ છીએ એ વ્યક્તિ અમારા માટે કંઈક કરે છે. અને એ બધા સર્વસંમતિમાંથી. આજે ધારો કે કદાચ કોઈને મનમાં બીક હોય, કોઈને ખોટું લાગતું, 31માંથી કોઈ એક તો ના પાડે કે આપણે આ નથી કરવું. બધાએ રસ લીધો છે, બધાએ રસ લીધો એટલે અમને વધારે આનંદ થયો કે નહીં, બધા આપણે જે મારા મનમાં પીડા છે એ પીડા ગુજરાતના તમામ શિક્ષકોના મનમાં છે, તો આપણે હજી બાકી જેટલા શિક્ષકો રહી ગયા છે એના સુધી પણ વાત પહોંચાડીએ. એવું થયું કે 5 તારીખની મિટિંગ પછી લોકોને ખબર પડી કે મને આ ધ્યાનમાં નહોતું, પણ હવે હું 26 તારીખે પાછો આવીશ. એટલે અમે એ બધા મિત્રોને જાણ વ્યાપ વધશે. અને શું કરવા કોઈ વ્યક્તિ ન જોડાય, અને માનો કે કદાચ કોઈ નથી જોડાતું તો આમાં કે બળજબરી છે નહીં, કે કોઈને ઘરેથી ઉપાડી લઈ આવવાનું કે જોડાવવું પડશે એવું છે નહીં. જેને વિદ્યાર્થીના દિલમાં વિદ્યાર્થી પ્રત્યે લાગણી હશે ને એવું થશે કે મારે વિદ્યાર્થીને ભણાવવા સિવાયના પણ ફિલ્ડમાં, આમાં તો કોઈ નૈતિક જવાબદારી કે આમાં તો કંઈ ફી લેવાની છે નહીં, ઓકે, રજૂઆત કરવાની છે. અને જેને એવું લાગશે કે અમારે આમાં જોડાવવું છે તે જોડાશે, અને ઇનકેસ નહીં જોડાય તો અમે 5-15 મિત્રો જે નક્કી કર્યું છે કે ભાઈ આપણે આ વિદ્યાર્થીઓનો પ્રશ્ન યોગ્ય જગ્યાએ પહોંચાડીશું. તો એ અમે હવે આવનારા સમયમાં જેમ જેમ પહોંચાડીશું એમ આપણા મીડિયાના માધ્યમથી ઓકે લોકો સુધી પહોંચાડીશું કે આજે અમે આ બોર્ડને રજૂઆત કરી, આજે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી, ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરી. આવનારા સમયમાં અમારો પહેલો વિષય રજૂઆતનો છે કે સરકાર સુધી જે લોકોની પાયાની પીડા છે, છોકરાઓની પીડા છે, એને ત્યાં સુધી પહોંચાડી સમાધાન મળવું એ મહત્વનું છે. કયા રસ્તેથી મળે કયા રસ્તે મળે એ મહત્વ નથી, સમાધાન મળે મહત્વનું છે. અને એમાં અમે એવું અમારા સંસ્થા વતીને રજૂઆત કરીએ કે ભાઈ અમને સરકાર સહાય આપે ને અમે ડૂબી ગયા છીએ ને અમે મરી ગયા છીએ ને કે અમારા માટે આ કરો ને, એમાં સંસ્થા ક્યાંય આવતી નથી. મૂળ દરેક બાબતમાં વિદ્યાર્થી આવે છે, વિદ્યાર્થીનો પ્રશ્ન શું છે અને એનું સમાધાન ક્યાંથી કેવી રીતના મળે ને કોની પાસેથી મળે, ત્યાં યોગ્ય પ્રશ્નને પુગાડી દેવાનું. સામત ગઢવી જે પ્રકારે એમના મુદ્દાની સ્પષ્ટતા કરે છે, હું આશા રાખું કે આ જે ક્લાસીસ સંચાલકો પોતાની નૈતિક જવાબદારી પૂરી કરવા માટે, તેમનું ઉત્તરદાયિત્વ નિભાવવા માટે, કારણ કે એમનું એક ઉત્તરદાયિત્વ પણ છે, એમની પાસે વિદ્યાર્થી ભણે છે, એમને ગુરુ માને છે, ત્યારે કે એમની રજૂઆતો માટે, એમના સમાધાન માટે, એમના જીવનની અંદર કંઈક બદલાવ આવે એના માટે તેઓ કંઈક કરે. વ્યવસાય છે, વ્યવસાયથી કોઈ મને તકલીફ નથી, વ્યવસાય કરવો જ જોઈએ, વ્યવસાય કરવો ઉત્તમ બાબત છે. એમણે જે પ્રકારે કહ્યું એ પ્રકારે કે જે વ્યક્તિને પોસાય છે પૈસા આપે છે, અને જે વ્યક્તિ નથી પોસાતું એમાં મફતવાળું પણ મેળવી શકે છે, અને કેટલાક લોકો ચેરિટી પણ કરતા હોય છે. તો આ બધી બાબતોથી હું તમને સ્પષ્ટતા કરું છું કે ફરીથી એક વખત કે ગઈકાલે જે મેં એનાલિસિસ કર્યું, હું પોતે આશા રાખું છું કે મારું એનાલિસિસ ખોટું પડે, અને ક્લાસીસ સંચાલકો જે નૈતિક જવાબદારીની વાત કરી રહ્યા છે, એમના ઉત્તરદાયિત્વની વાત કરી રહ્યા છે, ઉત્તરદાયિત્વ નિભાવે અને મારા એનાલિસિસને ખોટું પાડે. ગુજરાતના યુવાનો, ગુજરાતના જે નોકરી વાંચુકો છે, ગુજરાતના જે ઉમેદવારો છે, એમને ન્યાય હક અપાવવા માટે તેઓ કાર્યરત બને. આ જ સાથે હું અહીંયા જ વિરમું છું. આ પ્રકારની દરેક ચર્ચાઓ, આ જ પ્રકારની વાતો, ડિબેટ્સ અને
સમાચારો જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. અને આપને પણ લાગે છે કે અમારો પક્ષ પણ નવજીવનમાં આવવો જોઈએ તો તમે પણ અમારો સંપર્ક કરી શકો છો. અમે તમારો પણ પક્ષ બતાવીશું. સંવાદ એક માધ્યમ છે, સંવાદ તો થવો જોઈએ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા